હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો તો હવ ડાયરાને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે અમે લોકો આવી ગયા છીએ અમારા ગામના એટલે કે પાણીંદ્રા ગામના સ્મશાનમાં. અને આજે અત્યારે મારી સાથે છે વિરમભાઈ નંદાણીયા, જે મારા કાકા થાય છે અને એ એક્સમેન છે, રિટાયર આર્મી છે અને અત્યારે હાલ ઇન્ડિયન રેલવેમાં ફરજ બજાવે છે. અને આ સ્મશાનની અંદર એ બહુ સારી કામગીરી કરે છે, સેવા સારી આપે છે. અને ભાઈ શ્રી જેસાભાઈ વાજા જે ન્યૂઝ રિપોર્ટર છે, અને ભાઈ ધીરુભાઈ ભાદરકા એ પણ સ્મશાનની અંદર બહુ સારી સેવા આપે છે. અને બીજા એક ભાઈ હતા જે અત્યારે હયાત નથી, જે કારાભાઈ દેવાનંદભાઈ પરમાર ઉર્ફે ઘોઘલાભાઈ, એ અને ધીરુભાઈ બે ખાસ મિત્ર હતા અને બહુ સારી સેવા આપતા સ્મશાનની અંદર, અમારા સ્મશાનની અંદર. અને પહેલાંના સમયમાં તો અમારું સ્મશાન જે કેવું હતું અને અત્યારે કેવું છે એ અમે આગળ જણાવશું. આજે અમારો આ સ્મશાનની અંદર વિડીયો બનાવવાનું કારણ એ છે કે અત્યારના સમયમાં પણ ઘણા લોકોની અંદર એક ભય અને ડર રહેલો છે કે સ્મશાનની અંદર આત્માઓ ભટકતી હોય ને ભૂત પ્રેત થતું હોય ને, પણ એવું બિલકુલ અત્યારે કંઈ હોતું નથી. સ્મશાન એક મંદિર જ છે. તો મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે સ્મશાનની અંદર ભગવાન શિવનો વાસ હોય છે. તો આપણે એવો સવાલ થાય કે સ્મશાનની અંદર જ કેમ ભગવાન શિવનો વાસ? તો એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવજીને સવાલ કર્યો કે મહાદેવ, તમે સ્મશાનમાં જ કેમ જાઓ છો અને ત્યાં જઈને એની ભસ્મ તમે શરીર ઉપર કેમ લગાવો છો? તો ત્યારે એ સમયે ભગવાન શિવ માતા પાર્વતીને લઈ અને સ્મશાન ઘાટ આવ્યા. તો ત્યારે આવ્યા ને ત્યારે એ સમયમાં એક શબને અંતિમ સંસ્કાર કરવા માટે લાવી રહ્યા હતા. અને એ લોકો ત્યારે એવું બોલતા હતા કે રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, એવું બોલી અને લાવી રહ્યા હતા. તો ત્યારે શિવજીએ માતા પાર્વતીને કીધું કે જો માતા, અહીંયા જે આવે છે ને એ રામ નામનું સ્મરણ કરતાં કરતાં આવે છે અને રામ નામ એ જીવનનું પરમ સત્ય છે અને એ જ સાંભળવા માટે થઈ અને હું અહીં સ્મશાનમાં આવું છું. સ્મશાન ઘાટ એ એવી જગ્યા છે જ્યાં આત્માને શરીરથી મુક્તિ મળે છે. અને આપણે બધાએ ભગવાન શિવની પ્રતિમા કે ફોટો જોયેલો જ હશે. તો એ શિવ ભગવાન છે ને એ બધા ભગવાન કરતાં કંઈક અલગ જોવા મળે છે. શિવજીના હાથમાં ત્રિશૂલ અને ગળામાં નાગ અને રહે છે સ્મશાનની અંદર. તો એમ બીજા ભગવાન છે ને એ તો મોટા મંદિરોમાં અને મહેલોમાં રહે છે અને સોના ચાંદીના દાગીના અને ઘરેણા વસ્તુ અલગ અલગ ઘણા વસ્ત્રો પહેરે છે. તો એમ બધા બીજા દેવી દેવતાઓ કરતાં ભગવાન શિવ છે એ કંઈક અલગ જોવા મળે છે આપણને. તો મિત્રો, અમારા ગામની જે સ્મશાનની જે આગળની વાતો છે એ હવે આપણે જેસાભાઈ પાસેથી સાંભળીએ. હાર્દિકભાઈ, પેલા આપણે સ્મશાન છે ને, સ્મશાનમાં કોઈ કરતા કોઈ સુવિધા નથી. ખાલી મહાન વડલી તરીકે આ ઓળખાતી. કોઈ પણ છોકરા ક્યાંય પણ અહીં આવીને હિસકતા અને ખાલી પથ્થર જ હતા, કોઈ સુવિધા નથી. પછી ધીરે ધીરે આપણે શરમણભાઈ સરપંચ થયા, એણે ખાટલીની સુવિધા કરી અને ત્યાર પછી આનંદ બાપુ સરપંચ થયા, તેણે 2 ખાટલી અને આ બધી સ્મશાનમાં ધીરે ધીરે સેવા ચાલુ કરી. કોરોના કાળમાં એના ભાઈ અને ધીરુભાઈ અને વિરમભાઈ એટલી અત્યંત સેવા કરી કે ઘરના માણસો મરદાને અડતા બીતા તે છતાં આ 3 લોકો મરદાને અગ્નિદાહ આપતા. અને પછી ધીરે ધીરે થતાં સ્મશાનની સુવિધાઓમાં વધારો થતો ગયો અને સરપંચ તરીકે રહેલા ભાઈઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને સ્મશાનમાં 2 વાર કથાનું આયોજન પણ કરેલ છે. એ આયોજનમાં ગામનો ખૂબ સાથ સહકાર મળેલો હતો અને અત્યારની સુવિધા તો તમે સ્વર્ગને ભૂલાવી દે એવી સુવિધા છે, જે અમારા વિરમભાઈ પાસેથી આપણે સાંભળીએ. વિરમ કાકા, અત્યારે આજે સ્મશાનની અંદર તમે કેવી રીતને કામગીરી કરો છો અને કઈ રીતના આપણા સ્મશાનનું જે બધું હેન્ડલ કરો છો એ બધું અમારા દર્શક મિત્રોને તમે જણાવો. અમે સ્મશાનમાં છેલ્લા 8 વર્ષથી હું તથા ધીરુભાઈ ભાદરકા અને આજે અમારી વચ્ચે નથી કારાભાઈ પરમાર ઘોઘલાભાઈ, તે આજે અમારી વચ્ચે નથી. અમે 3 ભાઈઓએ નક્કી કર્યું હતું અને આજે 8 વર્ષ થઈ ગયા છે. 8 વર્ષથી બધા સરપંચ ભાઈઓના અને બધાના સાથ સહકારથી અમે બધું આમાં બ્લોક, દિવાલ આ બધું કરાવી, ખાટલી, આ મોટો લાકડા માટેનો હોલ, એ બધી સગવડ અત્યારે અમારે થઈ ગઈ છે. અને 8 વર્ષથી અમારે ધીરુભાઈ અને ઘોઘલાભાઈ તો કાયમીની માટે સ્મશાનમાં 2 વખત આવવાનું અને બધા ઝાડવાનું, ઉછરવાનું, પાણી પાવાનું. મારે તો નોકરીના સમયે ટાઈમ અભાવ હોય
જેથી હું એટલી હાજરી નથી આપી શકતો, પણ છતાં અમારે ધીરુભાઈ ને ગોગલાભાઈ એ તો કઈ મિનિટ માટે અહીંયા આવવાનું છે. અને આવી રીતના રાતનો દિવસ એને મહેનત કરીને મારે નોકરીના બાદ સમયમાં હું અહીંયા જ હોય, બાકી મારાથી વધારે ધીરુભાઈ ને ગોગલાભાઈ બહુ સેવા કરીને અત્યારે અમારા સમસાણની અંદર બધી સુવિધા છે. અત્યારે અમે આ ખાટલીમાં ફૂંકણી પણ ફિટ કરેલી છે, જેથી કોઈ પણ અગ્નિસંસ્કાર કરવો હોય તો 2.5 થી 3 કલાક જતી, અને બર્તન પણ અત્યારે ઓછા જોઈએ અને સમય પણ ઓછો થાય, જેથી ફૂંકણી અમારે હવાથી 1.5 કલાકની અંદર ગમે અગ્નિસંસ્કાર અમારે પૂરો થઈ જાય. અને અહીંયા માણસોની સુવિધા માટે અમે કાટિયું જે આપણે કફન કહીએ ને એની ટોટલી વસ્તુ 20 વસ્તુ ને કફન નારિયેળ બધું અમે વસ્તુ અહીંયા હાજર રાખીએ છીએ. કોઈ પણ માણસને ઘરે આવો આકસ્મિક કે અણધારો આવું થઈ જાય ત્યારે એને ક્યાંય દોડવું ન પડે. નહીંતર તો પહેલાં લાકડા લેવા બીજે જતા, કાટિયું લેવા જતા. અત્યારે એને 5 જ મિનિટમાં અમે એને અહીંથી કાઢી અને એને આપી દઈએ, એને જરાય મૂંઝવણ ન આવે એ માટે થઈને 5 જ મિનિટમાં અંદર એને કાટિયું, ખાટલી, બર્તન બધું તાત્કાલિક અહીંયા હાજર જ છે. અને અમને જે આ ગામના કોઈ લોકો કહે કે અમારા નડતરરૂપ ઝાડ છે તો એ કાપીને અમે સ્મશાનમાં નાખી દઈએ. અને અમે અહીંયાથી કોઈ પાસેથી સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવા આવે ત્યારે એની પાસે બર્તનના પૈસા પણ નથી લેતા. અને અમારે એ ભંડોળમાં કાટિયું રાખીએ તો કાટિયાના જે અમારે દુકાને જે માલ જેટલા રૂપિયાનો આવે એટલા જ રૂપિયા એની પાસેથી લઈએ, બાકી એનાથી વધારે 1 રૂપિયો નથી લેતા. અને બાકી જે દાગુ અમારા ગામમાં અગ્નિસંસ્કાર કરવા માટે આવે છે અને એ 10 ને 20 રૂપિયા કોઈ આપે છે, એ અમારું ભંડોળ થાય. એ ભંડોળમાંથી અમે અત્યાર સુધી આ સ્મશાનમાં જે કરવાનું હતું એ વિકાસ અમે કર્યો. ભાઈ અમારે શમશાનના કાળજાના કટકા એવા ધીરુભાઈ ના 2 શબ્દો આપણે સાંભળીએ. ભાઈ અમે અહીં છે ને બર્તન કાપીએ ને બાકીને અહીં સેવા કરીએ, હંતવારી કાઢીએ ને એ બધું કરીએ ને બાકીને છે ને સુમાહાની 4 મહિનાની સૈણ ભેરી કરવાની શ્રાવણ મહિનેથી એ આ સમસાણમાંથી ભેરી કરીને અહીં સમસાણમાં નાખીએ ને બાકી મહાકાળીને મંદિરે નાખીએ ને એક રામાપીરના મંદિર હોય પારમાં પોરમાં નાખવાની. એ આપણે કામ કરવાનું ભાઈ. અવાર ધન્યવાદ છે તમારા હા, ભાઈ. કામને. એ એક દિવસ સુમા હોય ને એને અહીંયા ઉઘરાવીને અગાઉ પેલી ગામ આખામાંથી. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. આવા વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.